Hello friends, now next is axle and spindle. Already આપણે previous વિડિયોની અંદર શાફ્ટ વિશે સમજ્યા. બે પ્રકારના શાફ્ટ હોય છે, મશીન શાફ્ટ અને ટ્રાન્સમિશન શાફ્ટ. તો next one is the axle. Axle is similar to the shaft and axle is a stationary machine member similar to the shape of the shaft. Shaft જેવો જેનો shape હોય છે પણ એ કેવું છે stationary machine member છે. It is used for the transmission of bending movement only. જો બંનેના પર્પસ અલગ અલગ છે. જે આપણે પ્રીવિયસલી શાફ્ટ જોયું હતું તો શાફ્ટનો પર્પસ શું હતો? સપોર્ટ ધ રિવોલ્વિંગ પાર્ટ ઓફ મશીન એઝ પુલી ગિયર ઓફ ફ્લાયવ્હીલ, અને શાફ્ટ જે છે એ બેન્ડિંગ એઝ વેલ ટોર્શન લોડ સબ્જેક્ટ કરો. ત્યારે અહીંયા કેવું છે કે બેન્ડિંગ મોમેન્ટ ટ્રાન્સમિશન પોઈન્ટ ઓફ વ્યૂ જે યુઝ થાય દેટ્સ કોલ્ડ એક્સેલ. બરાબર, સ્ટેશનરી મશીન મેમ્બર છે, શાફ્ટ જેવો જેનો શેપ છે. અને એક્સેલ સિમિલર સપોર્ટ ટુ સમ રોટેટિંગ બોડીઝ, સ્ટીમ ડ્રમ, કાર વ્હીલમાં જે આપણે જોઈએ છીએ કે સપોર્ટ કરે છે દેટ્સ કોલ્ડ, કારની અંદર જે હોય છે એને એક્સેલ કહીએ છીએ. નાઉ સ્પ્લિન્ડર. And spindle is a short shaft that provide motion either to cutting tool or the workpiece. Workpiece અને જે પણ કટિંગ ટૂલ છે એને મોશન આપવા માટે જે શોર્ટ શાફ્ટ ધેટ્સ કોલ્ડ સ્પિન્ડલ. લેસ સ્પિન્ડલ, ડ્રિલિંગ સ્પિન્ડલ આપણે અલગ અલગ આપણે વર્કશોપમાં જોઈ શકીએ છીએ. અને આના પાવર ટ્રાન્સમિશન માટે જે પણ ઇક્વેશન છે શાફ્ટ માટેનું, P is equal to 2.T/16,000 કિલોવોટની અંદર, when n is a speed of shaft and T is a torque transmission by the shaft written into meter. તો આ રીતે આપણે શાફ્ટનો પાવર ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. Now next point is bearing. What is bearing? A bearing is a machine member which support a moving element known as a general. કોઈ પણ મશીન મેમ્બર જે મૂવિંગ એલિમેન્ટ છે એને સપોર્ટ કરવા માટે જે પણ કંઈ યુઝ થાય છે મશીન મેમ્બર એને શું કહીએ છીએ આપણે? બેરિંગ કહીએ છીએ. The bearing support against the radial and axial load imposed on the shaft. શાફ્ટ ઉપર જે પણ કંઈ રેડિયલ અને એક્સિયલ લોડ લાગે છે અને સપોર્ટ માટે શું યુઝ થાય છે? બેરિંગ યુઝ થાય. આપણે અહીં જોઈ શકીએ જે શાફ્ટ છે એના બાજુ કનેક્ટ દેટ્સ કોલ્ડ બેરિંગ. તો પ્રશ્ન થાય કે આ રેડિયલ લોડ અને એક્સેલ લોડ શું હશે? તો આપણે એક ફિગર દ્વારા એને સમજીએ. તમને બે ફિગર બતાવેલી છે, આપણે જોઈ શકો તમે એક મોટર છે, બે એની બાજુ ગિયર કનેક્ટ કરેલા છે. જ્યારે આપણે બે આ ગિયરને ફેરવશું ત્યારે અહીંયા જે પણ કંઈ લોડ લાગશે ધેટ્સ કોલ્ડ રેડિયલ લોડ. બરાબર. હવે નાવ સેકન્ડ આપણે માની લઈએ કે સ્ટૂલ છે એના ઉપર આ બેરિંગ છે અને કોઈ વ્યક્તિને આપણે એના ઉપર બેસાડીએ. બરાબર. તો જેટલું પણ કંઈ બેરિંગ ઉપર વજન લાગે છે બેસવાના કારણે છે, બરાબર, તેને શું કહીએ છીએ? થ્રસ્ટ લોડ કહીએ છીએ. તો આ રેડિયલ લોડ અને થ્રસ્ટ લોડ એક સિમ્પલ લેંગ્વેજની અંદર. તો શું કરશે? બેરિંગ સપોર્ટ અગેન્સ્ટ ધ રેડિયલ લોડ એન્ડ એક્સિયલ લોડ ઇમ્પોઝ ઓન ધ શાફ્ટ ઉપર જે પણ કે રેડિયલ લોડ કે જે પણ કે એના ઉપર થ્રસ્ટ લોડ લાગતા હશે એની માટે સપોર્ટ માટે બેરિંગ યુઝ થાય છે. ઇટ્સ કેરી એન્ડ ટ્રાન્સમિટ ધીસ લોડ ટુ ધ કેસિંગ ઓર ધ મશીન ફ્રેમ. બેરિંગ અલાવ અ રિલેટિવ મોશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ ઓર ફિક્સ એન્ડ ધ મૂવિંગ એલિમેન્ટ વિધાઉટ મચ ફ્રિક્શન. જે પણ કંઈ રોટેટિંગ એલિમેન્ટ છે તમારી પાસે, બેરિંગ શું કરશે? બેના વચ્ચે જે પણ કંઈ ફ્રિક્શન છે રિડ્યુસ કરશે. બરાબર. બેરિંગ રિડ્યુસ ધ ફ્રિક્શન રેઝિસ્ટન્સ ઓફ મૂવિંગ એલિમેન્ટ. જે મૂવિંગ એલિમેન્ટનું ફ્રિક્શન રિડ્યુસ કરશે એના કારણે શું થશે? રિઝલ્ટિંગ ધ રિડ્યુસ ધ પાવર લોસ. જે પણ કંઈ આપણો પાવર લોસ થઈ જતો જે પણ કંઈ આ ફ્રિક્શનના કારણે, તો એ આની અંદર ઘટી જશે. એન્ડ ધ લુબ્રિકેશન બિટવીન ધ કોન્ટેક્ટ સરફેસ રિડ્યુસ ધ ફ્રિક્શન એન્ડ વિયર. આની અંદર આપણે લુબ્રિકેશન પણ પ્રોવાઈડ કરી શકીએ, તેના કારણે ફ્રિક્શન અને વિયરનું પણ થવાના ચાન્સીસ ઓછા છે. તો ધીસ આર ધ બેઝિક મશીન મેમ્બર ધેટ્સ કોલ્ડ અ બેરિંગ. નાઉ બેરિંગનું ક્લાસિફિકેશન જોઈએ તો બે પ્રકારે ક્લાસિફિકેશન થાય છે. First one is the sliding contact bearing and the second one is the rolling contact bearing. Sliding ની અંદર બે ફર્ધર ક્લાસિફિકેશન છે, જનરલ અને થ્રસ્ટ બેરિંગ અકોર્ડિંગ ટુ ડાયરેક્શન. અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ ની અંદર બોલ બેરિંગ અને રોલર, અહીંયા બોલર યુઝ થાય અને રોલર યુઝ થાય. અને ખાસ કરીને જે પણ ફર્ધર ક્લાસિફિકેશન રેડિયલ બેરિંગ અને થ્રસ્ટ બેરિંગ. તો ડિટેલની અંદર આ બધા જ બેરિંગ વિશે વન બાય વન આપણે સમજીએ. ફર્સ્ટ વન ઇઝ ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કોને કહેવાય? તમારી પાસે અહીં બી ફિગર તમને બતાવેલી છે ક્રોસ સેક્શન એરિયાની અંદર. આ તમારો જે પણ કંઈ શાફ્ટ છે, મૂવિંગ એલિમેન્ટ છે ને, બંને બાજુ એ લોકો એકદમ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર ખાસ કરીને પ્લેન ટાઈપના જે પણ કંઈ બેરિંગ છે વધારે યુઝ થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે શાફ્ટ છે અને આ બાજુ તમને ક્રોસ સેક્શન બતાવેલો છે તમારો જે પણ તમારો કંઈ બેરિંગનો પોર્શન છે. ઇન અ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ ધ મોશન બિટવીન ધ શાફ્ટ એન્ડ ધ બેરિંગ સરફેસ ઇઝ પ્યોર સ્લાઇડિંગ. તો જો તમે સ્લાઇડિંગ એની બંનેની મોશન છે બેરિંગ અને તમારું જે પણ કે રોટેટિંગ પાર્ટ છે એના વચ્ચેની. અને સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કેન બી ક્લાસિફાય અકોર્ડિંગ ટુ ધ ડાયરેક્શન વિથ ધ લોડ એટ ધ બેરિંગ સરફેસ ફેલો. હવે આ ફર્ધર સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ ઓલરેડી આપણે જોયું કે એના વચ્ચે મશીન મેમ્બરના વચ્ચે સ્લાઇડિંગ મુવમેન્ટ થાય છે, પણ એના ફર્ધર ક્લાસિફિકેશન બે રીતે પડ્યા, એક તો રેડિયલ બેરિંગ અને થ્રસ્ટ બેરિંગ. તો આ બે કઈ રીતે પડ્યા? તો બેઝ ઓન ધ લોડ, એના ઉપર જે બેરિંગ સરફેસ ઉપર જે લોડ લાગે છે એના બેઝ ઉપર એ ફર્ધર ક્લાસિફાય થયા. તો વોટ ઇઝ રેડિયલ બેરિંગ? જનરલ બેરિંગ. In this bearing, load acts perpendicular to the axis of the shaft as a saw. તમે જોઈ શકો છો perpendicular direction ની અંદર શાફ્ટની, બરાબર, જે લોડ લાગે ધેટ્સ કોલ્ડ રેડિયલ લોડ. તો રેડિયલ લોડના કારણે જે પણ બેરિંગ છે એને આપણે શું કહીએ છીએ? રેડિયલ બેરિંગ કહીએ છીએ. Now thrust bearing. In this bearing, the load acts along the axis of the shaft.
જે પણ કંઈ શાફ્ટની એક્સિસ છે એના અલોંગ જ લોડ લાગતો હોય, જો એક્શન લોડ, બરાબર, તો એને આપણે શું કહીએ છીએ? થ્રસ્ટ બેરિંગ કહીએ છીએ. નાઉ થર્ડ વન ઇઝ ધ બૂસ્ટ બેરિંગ. What is boost bearing? It is the simplest form of the sliding contact general bearing. It consists of iron bearing block and the brass boost. તમે જોઈ શકો છો અહીંયા બ્રુશ ફિટ કરેલું છે અને તમારો અહીંયા જે પણ કંઈ આયર્નનો બ્લોક ફિટ કરેલો છે. The boost is fitted into the hole in bearing block with tight fit. અહીંયા આપણે ફિટ કરેલું છે બૂસ્ટ, તમે જોઈ શકો છો. આ તમારો જે પણ કંઈ શાફ્ટ છે. Bearing boost may be replaced when worn out without replacing the main bearing block. આ બ્લોક કાઢ્યા વગર પણ તમે જે આ બ્લોક આખો રિમૂવ ન કરવો પડે, તમે એના વગર પણ આ બૂસ્ટને કાઢી શકો છો. And the base plate of the bearing is bolted on the frame. તમે જોઈ શકો છો અહીંથી બોલ્ટથી આ ફ્રી ફિટ થઈ જાય બંને બાજુ. For lubrication of the shaft and the boost, the oil hole is provided at the top of the bearing. Lubrication the proper આપણે કરી શકીએ ફ્રિક્શન રિડ્યુસ કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા તમને ઓઇલનો હોલ પણ આપેલો છે. તો these are the basic boost bearing. હવે થોડુંક આપણે વિડીયોના માધ્યમથી પણ જોઈએ કે સ્લીપ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કે પ્લેન કોન્ટેક્ટ પ્લેન બેરિંગ છે કઈ રીતના હોય છે. प्लेन बेयरिंग. अब जो प्लेन बेयरिंग होता है वो बाकी के सारे बेयरिंग के मुकाबले ईजीएस्ट होता है. इनका डिज़ाइन, इनका मैन्युफैक्चरिंग करना ईजी होता है और ओपनली हम लोग जिसे स्लाइडिंग बेयरिंग या फिर स्लाइड बेयरिंग भी कहते हैं. आप ये जो इमेज देख रहे हो वो है प्लेन बेयरिंग का. अब ये प्लेन बेयरिंग है, उनका जो की फीचर, जो सबसे महत्वपूर्ण पॉइंट वो ये है कि इस तरह के बेयरिंग में लोड को कैरी आउट करने के लिए किसी भी तरह का रोलिंग एलिमेंट का यूज नहीं किया था. सिर्फ बेयरिंग सरफेस होती है जैसा कि आप इमेज में देख रहे हो और इस बेयरिंग सरफेस के हेल्प से ही लोड कैरिड आउट होता है. अब प्लेन बेयरिंग को हम लोग फर्दर कुछ अलग अलग टाइप्स में डिवाइड करते हैं, जैसे कि हो गया बुशिंग बेयरिंग, इंटीग्रल बेयरिंग, थ्री पीस बेयरिंग. अब जब हम लोग प्लेन बेयरिंग को मैन्युफैक्चर करते हैं तो जो प्लेन बेयरिंग का जो मटेरियल, जिसमें मटेरियल से हम लोग इसे मैन्युफैक्चर करते हैं, उसमें कुछ बातों को ध्यान रखना जरूरी है. सबसे पहला पॉइंट ये है कि जो बेयरिंग मटेरियल है वो ड्यूरेबल होना चाहिए और ड्यूरेबल होने के साथ ही साथ कॉरोजन यानी कि जंग से रेजिस्टेंट होना चाहिए उस मटेरियल का. देन जो अगला पॉइंट है वो ये है कि बेयरिंग मटेरियल है वो हाई टेम्परेचर को रजिस्ट करने के लिए कैपेबल होना चाहिए. देन जो अगला टाइप ऑफ बेयरिंग है, તો આ રીતે ફર્સ્ટ ટાઈપ ઇઝ ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. નાઉ નેક્સ્ટ વન ઇઝ ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. વોટ ઇઝ અ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ? In a rolling contact bearing, the contact between the bearing surface is pure rolling. જેમ ઓલામાં સ્લાઇડિંગ સરફેસ હતી, અહીંયા કેવી હશે? રોલિંગ સરફેસ હશે. Instead of a pure sliding is a sliding contact bearing. This bearing is consists of fixed surface, moving element and steel ball or steel rollers are kept between the two surface. આના પાર્ટ્સ કયા કયા હોય છે? તો ફિક્સ સરફેસ એની ફિક્સ કરેલી હોય છે. ધેન આફ્ટર જે પણ કંઈ મૂવિંગ એલિમેન્ટ વચ્ચે ફિટ કરેલા હોય છે એન્ડ ધેન આફ્ટર અલગ અલગ બોલ કે રોલર હોય છે અને બાકી તો જે પણ આપણો જે શાફ્ટ કનેક્ટ કરેલો હોય છે રોલિંગ મૂવિંગ એલિમેન્ટ એ ફિટ કરેલો હોય છે. ઇન ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ ધ ફ્રિક્શન ઇઝ વેરી લેસ દેન ધ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ. ઓલા કરતાં આમાં ફ્રિક્શન ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી થવાનું, બરાબર? એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે પણ જે પણ કંઈ ફ્રિક્શન લાગવું જોઈએ કમ્પેરેટિવ ટુ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ કરતાં કેવું હશે આની અંદર? સોરી, સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગ કરતાં રોલિંગ કોન્ટેક્ટમાં ફ્રિક્શન ઓછું લાગતું હશે. સો બેરિંગ રિડ્યુસ ધ ફ્રિક્શન રેઝિસ્ટન્સ બિટવીન ધ મૂવિંગ એન્ડ ફિક્સ સરફેસ એન્ડ ધીસ ટાઈપ ઓફ બેરિંગ એઝ અ એન્ટી ફ્રિક્શન બેરિંગ પણ આને ઘણીવાર કહેવામાં આવે છે. ખાસ કરીને આ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગના ફર્ધર ક્લાસિફિકેશન જોવા જઈએ તો બોલ બેરિંગ અને રોલર બેરિંગ આ બે રીતે પડે છે. ખાસ કરીને બોલ અને રોલર જે યુઝ થાય એમ પણ થાય. હવે આપણે અલગ અલગ આ રોલર કોન્ટેક્ટ બેરિંગ અલગ અલગ પાર્ટ વિશે સમજીએ. તો બોલ એન્ડ રોલર બેરિંગ કન્સિસ્ટ ઓફ ઇનર રેસ. તમે જોઈ શકો છો આ બધું તમને ઇનર રિંગ, ધેટ્સ કોલ્ડ ઇનર રેસ. જે શાફ્ટની આજુબાજુ જે પણ આપણો મૂવિંગ એલિમેન્ટ છે ધેટ્સ કોલ્ડ ઇનર રેસ. is mounted on the shaft and outer race which is fixed in housing or casing. તમે જોઈ શકો છો આ આઉટર રિંગ છે જેને આપણે આઉટર આપણી ભાષામાં કહી શકો કે તમે આઉટર એને રેસ પણ કહી શકો છો, બરાબર? ધ બોલ એન્ડ રોલર. હવે બોલ હોઈ શકે, રોલર પણ હોઈ શકે. આ બોલ ફોર્મની અંદર છે. તમે જુઓ બોલ એની વચ્ચે જે ઇનર અને આઉટર જે પણ કે રેસ છે એની વચ્ચે ફિટ કરેલા છે. ધ બોલ ઓર રોલર આર કેપ્ટ બિટવીન ધ ઇનર એન્ડ આઉટર રેસ. ધ બોલ ઓર રોલર આર રિટેન ઇન પોઝિશન બાય ધ કેજ. હવે આ બોલ કેવી રીતે ફિટ થાય તો જુઓ એની આજુબાજુ એક કેજ ફિટ કરેલી છે. તો ધીસ આર ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. નાઉ ફર્સ્ટ વન ઇઝ ધ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગના આપણે અલગ અલગ જે ટાઈપ જો સમજવાના છે એની અંદર તો રેડિયલ બોલ બેરિંગ અને થ્રસ્ટ બોલ બેરિંગ આની અંદર ડિફાઇન થાય છે. તો એ કઈ રીતે ડિફાઇન થશે એ પહેલાં આપણે સમજીએ. જેમ સ્લાઇડિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર આપણે જોયું તે જ રીતે જો આની અંદર રેડિયલ અને થ્રસ્ટ લોડના બેઝ ઉપર એનું ક્લાસિફિકેશન થાય છે. ધ બોલ બેરિંગ કેરી ઓનલી રેડિયલ લોડ. ઇટ મીન્સ ધ લોઅર પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ શાફ્ટ. તમે જોઈ શકો છો અહીંયા સોરી આ બાજુ આપણે એક્સિસ ઓફ શાફ્ટ તમે જોઈ શકો છો. આ બાજુ એનો સાઇડ વ્યૂ બતાવેલો છે. આ વચ્ચે રોલર છે. આ તમારી જે પણ કંઈ તમને ઇનર રેસ બતાવેલી છે, આ તમારી આઉટર રેસ બતાવેલી છે, આ તમારો જે પણ કંઈ શાફ્ટ બતાવેલો છે. તો જોઈ શકો તમે જે પણ રેડિયલ લોડના બેઝ ઉપર એને રેડિયલ બોલ બેરિંગ કહીશું આપણે.
અને થ્રસ્ટ બોલ બેરિંગ કે જે પણ કંઈ રેડિયલ મીન્સ કે જે પણ કંઈ એક્સિસની તમારી શાફ્ટની એક્સિસની પરપેન્ડિક્યુલર જે લોડ લાગે છે કોલ્ડ રેડિયલ લોડ, તો એના બેઝ ઉપર આપણે રેડિયલ બોલ બેરિંગ કહીએ છીએ. નાઉ નેક્સ્ટ વન ઇઝ ધ થ્રસ્ટ બોલ બેરિંગ. થ્રસ્ટ બોલ બેરિંગ એટલે કેવું છે કે ફિગરમાં તમે જોઈ શકો છો, આ તમારો જે પણ કંઈ શાફ્ટ છે એની પેરેલલ એક્સિસમાં જે પણ લોડ લાગે ત્યાં કોલ એક્સિસ એટલે કે જે પણ કંઈ થ્રસ્ટ લોડ લાગે છે. સમવેર રેડિયલ રોલર બેરિંગ ઇઝ યુઝ ફોર રેડિયલ લોડ, બટ ટેપર રોલર બેરિંગ આર કેરિયર રેડિયલ એઝ વેલ એક્સેલ. એક બેનું મિક્સિંગ પણ આવે છે કે જેની અંદર તમે આ ટેપર તમે જોઈ શકો છો આની અંદર કે જે એક્સિયલ અને રેડિયલ એ બંને લોડને કેરી કરી શકે છે. ધીસ બેરિંગ આર યુઝ ફોર લાઇટ લોડ એન્ડ રોલર બેરિંગ આર યુઝ ફોર ધ હેવી લોડ. અલગ અલગ લોડ પોઈન્ટ ઓફ વ્યૂ આ બધા એના ક્લાસિફિકેશન છે. તો ફર્સ્ટ વન ઇઝ રેડિયલ બોલ બેરિંગ, થ્રસ્ટ બોલ બેરિંગ, અને બંને કેરી કરતું હોય એટલે કે ફોર સમ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે કે રેડિયલ અને જે પણ કે એક્સેલ બંને કરતું હોય દેટ્સ કોલ્ડ ટેપર રોલર બેરિંગ. તો ડિફરન્ટ આર ધ કન્સ્ટ્રક્શન. અકોર્ડિંગ ટુ GTU સિલેબસ જોવા જઈએ તો આપણે બેઝિક એની ફિગરથી આપણે આ સાઇડ વ્યૂથી તમારે ડ્રો કરીને સમજાવવાનું છે, પણ આપણે સાઇડ વ્યૂ થોડોક આઈડિયા ઓછો આવે એટલા માટે હું વિડીયોના માધ્યમથી તમને અલગ અલગ એની જે રિયલ ફિગર બતાવવાનો પ્રયત્ન કરું છું. તો આ રીતે આપણે ફિગર ડ્રો કરી અલગ અલગ રેડિયલ, થ્રસ્ટ અને આપણે ટેપર રોલર બેરિંગ આપણે સમજાવી શકીએ. ના એક વિડીયો દ્વારા આપણે અલગ અલગ આના ક્લાસિફિकेशन समझिए. बेरिंग है वो है हमारे पास रोलिंग एलिमेंट बेरिंग. अब जो रोलिंग एलिमेंट बेरिंग है वहाँ पे लोड को कैरी आउट करने के लिए, लोड को बेयर करने के लिए रेसेस के बीच में रोलिंग एलिमेंट्स का यूज किया जाता है. सबसे पहले मैं आपको बता दूं कि रेसेस होता क्या है. तो फ्रेंड्स रेसेस कुछ नहीं, ये जो आप दो बेयरिंग रिंग्स देख रहे हो, इन दो बेयरिंग रिंग्स को हम लोग रेसेस कहते हैं और इनके बीच में रोलिंग एलिमेंट्स का यूज किया जाता है. इनर एंड आउटर. बात है रोलिंग एलिमेंट बेयरिंग का, तो वहाँ पे रोलिंग एलिमेंट्स के तौर पे सिलिंड्रिकल रोलर, આ તમને ડિટેલિંગમાં બતાવેલું છે. स्फेरिकल रोलर्स, टेपर रोलर्स और बॉल्स, इन 5 रोलिंग एलिमेंट को यूज किया जाता है लोड को बेयर करने के लिए. अपन जो रोलिंग एलिमेंट बेयरिंग रोलर पर आ रही જોઈ શકો છો. डिवाइड होता है. सबसे पहला हमारे पास बॉल बेयरिंग. तो बॉल बेयरिंग में रेसेस के बीच में गैप को फिल करने के लिए हम लोग बॉल्स का यूज करते हैं, जैसे कि आप इमेज में देख रहे हैं यहाँ पे. આ બોલ આ अब રીતે मैं आपको बता दूं कि बॉल बेयरिंग में जो विड्थ होता है वो जो हम लोग बॉल यूज करते हैं उसके डायमीटर से हमेशा कम होता है. अब बॉल बेयरिंग को हम फर्दर अलग अलग टाइप में डिवाइड करते हैं. सबसे पहला हमारे पास सिंगल रो बॉल बेयरिंग. આના ફર્ધર ઘણા ક્લાસિફિકેશન થઈ શકે છે. बॉल बेयरिंग में ડબલ રો ની અંદર બે પ્રકારના પણ આ રીતે રોલ મૂકી શકે છે, સિંગલ પણ હોઈ શકે છે. ઘણીવાર એંગ્યુલર ની અંદર પણ કોન્ટેક્ટ બોલ બેરિંગના ટાઈપ છે, પણ આપણે આ ક્લાસિફિકેશન આપણે સમજવાની જરૂર નથી. આપણે માત્ર બેઝિક બોલ બેરિંગ વિશે સમજવાનું છે. થ્રસ્ટ બોલ બેરિંગ મેં તમને વાત કરી એમ થ્રસ્ટ લોડ માટે ઓલું રેડિયલ લોડ પોઈન્ટ ઓફ વ્યૂ. સેલ્ફ અલાઇંગ બોલ બેરિંગ પણ ઘણી વખત યુઝ થાય છે, એક એડવાન્સ એનો બેરિંગનો ટાઈપ છે. નાવ રોલર બેરિંગ સમજીએ. रिंग का जो अगला टाइप ऑफ वो है रोलर बेयरिंग. આ રીતે લોરલ યુઝ થાય બોલની જગ્યાએ. अब जो रोलर बेयरिंग होते हैं वो बॉल बेयरिंग्स के मुकाबले ज्यादा कैपेबल होते हैं हायर लोड बेयर करने के लिए. लेकिन इस तरह के बेयरिंग का नुकसान ये है कि इस तरह के बेयरिंग में अगर लुब्रिकेंट का एब्सेंस हो तो फेलियर के चांसेस ज्यादा. लुब्रिकेशन रिक्वायरमेंट છે રોલર બેરિંગ ની અંદર. अलग अलग टाइप से डिवाइड करते हैं. सबसे पहले हमारे पास सिलिंड्रिकल रोलर बेयरिंग. એના પણ અલગ અલગ ટાઈપ છે, આપણે સ્પીડમાં જોઈએ. સિલિન્ડ્રિકલ રોલર બેરિંગ, દેન આફ્ટર ગિયર બેરિંગ પણ આ રીતે યુઝ થાય છે. को बेयर करते हैं. अब जो इसके साथ है बहुत ही ध्यान से स्फेरिकल रोलर बेरिंग પણ યુઝ થાય છે. होते हैं. अब जो कंपनीज एसकेएफ, टिमकेन, एंटिन નીડલ આ રીતે નીડલ પણ મૂકેલી હોય છે, તો નીડલ રોલર બેરિંગ પણ કહેવામાં આવે છે. કાર્બોટોરિયલ રોલર બેરિંગ આ બધા કેવા છે ફર્ધર એના એપ્લિકેશન છે, પણ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ધીઝ આર ધ બેઝિક રોલિંગ એન્ડ બોલ બેરિંગ. These are the advantage and disadvantage of rolling contact bearing. Starting as well running frictionless થાય છે. It can be carried a radial and axial load કરી શકે. એડવાન્સ lubrication એકદમ સિમ્પલ છે. હોલ થ્રુ લેસ પાવર વેસ્ટેડ ઇન ફ્રિક્શનમાં થાય છે અને રિપ્લેસમેન્ટ પણ આનું ઇઝી હોય છે. ડિસએડવાન્ટેજ ની અંદર હાઈ સ્પીડે એ બહુ અવાજ કરે છે અને લાર્જ રેડિયલ સ્પેસ રિક્વાયરમેન્ટ છે. ઇનિશિયલ કોસ્ટ પણ વધારે છે. ડેમ્પર વાઇબ્રેશન પણ પૂર છે અને વેરી હાઈ સ્પીડે ફ્રિક્શન મે બી હાર્ડ ઇન સ્લાઇડિંગ કોન્ટેક્ટ કરતા એનું ફ્રિક્શન પણ વધારે થાય છે. તો જે આર ધ બેઝિક એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ બેરિંગ. એ બીજો એક પણ એક્સ્ટ્રા એક વિડીયો મૂકેલો છે આની અંદર બોલ બેરિંગનો, તમે પણ ખાસ જોઈ અને ધ્યાન આફ્ટર આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણા બેલ્ટ ડ્રાઈવ ઉપર આપણે મૂવ થશું.